જય શ્રી કૃષ્ણ મિત્રો, ચોમાસાની ઋતુમાં ખૂબ સરસ તાજી લીલી અમેરિકન મકાઈ આવે છે, એટલે કંઈક બનાવવાનું મન તો ચોક્કસ થાય। ચોમાસાની ઋતુમાં અમેરિકન મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો ચાલો મિત્રો, આપણે અમેરિકન મકાઈનો ચેવડો બનાવીએ। મકાઈનો ચેવડો બનાવવા માટે મેં 3 લીલી તાજી અમેરિકન મકાઈ લીધી છે। હવે આપણે મકાઈને છીણી લેશું। હવે મકાઈને ખમણીની મદદથી છીણી લેશું। મકાઈને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પણ તેની પેસ્ટ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો મકાઈ થોડી દાણેદાર હશે તો જ ચેવડો ટેસ્ટી બનશે। બધી મકાઈને છીણી લીધી છે। હવે આપણે વઘાર કરીશું। તેલ ગરમ થઈ ગયું છે। તેલની માત્રા થોડી વધારે જ રાખીશું। મેં 3 ચમચી તેલ ગરમ કર્યું છે। તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું નાખીશું। રાઈ અને જીરું ફૂટવા લાગ્યા છે। હવે તેમાં 5 ચમચી જેટલી હિંગ નાખીશું અને 1 ટુકડો તજનો નાખીશું। આ તજથી ખૂબ સરસ ફ્લેવર આવે છે। અને 2 ટુકડા સૂકા મરચાં નાખીશું અને ઉપરથી 8 થી 10 કરી પત્તા નાખીશું। આ બધાને સરસ રીતે હલાવી લેવાનું છે, મિક્સ કરી લેશું। હવે તેમાં 1.5 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું। 8 મોટી કળી લસણ, 2 તીખી મરચી અને 1 મોટો ટુકડો આદુનો લઈને તેને અધકચરા પીસી લીધા છે। હવે આને સાતળી લેશું। આદુ અને લસણમાં રહેલી કચાશ દૂર ન થાય ત્યાં સુધી તેને સાતળી લેવાના છે। અડધી મિનિટ માટે તેને સાતળી લેશું। હવે અડધી ચમચી હળદર નાખી તેમાં છીણેલી મકાઈ નાખીશું। બધી જ મકાઈને નાખી દેવાની છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેશું। મધ્યમ તાપે આ મકાઈને આપણે 6 થી 7 મિનિટ માટે સાતળી લેશું। આ રીતે સાતળવાથી મકાઈમાં રહેલું કચાશપણું દૂર થાય છે અને તેનો મીઠો સ્વાદ નિખરીને આવે છે। હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ત્યારબાદ 1 લીલી તીખી મરચી નાખીશું અને આ બધાને સરસ રીતે સાતળી લેશું। મસાલા મકાઈની સાથે સરસ રીતે ચડી જાય ત્યાં સુધી સાતળી લેવાનું છે। હવે 1 ગ્લાસ પાણી ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લેશું। તમે પાણીની જગ્યાએ દૂધ પણ ઉમેરી શકો છો। પાણી શોષાઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે। પાણી શોષાઈ ગયું છે, મિશ્રણ પણ ઘટ બની ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી સિંગદાણાનો ભૂકો નાખીશું। સિંગદાણાનો ભૂકો નાખવાથી ચેવડામાં ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને તેની સાથે 1 ચમચી તલ પણ નાખીશું। તલ નાખવાથી ચેવડામાં સરસ ક્રંચ આવે છે। હવે આ બધી વસ્તુને હલાવીને મિક્સ કરી લેશું। ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે। મિત્રો, તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો, બધાને ખૂબ પસંદ આવશે। હવે તેમાં આપણે લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લેશું। જુઓ મિત્રો, આપણો ગરમા ગરમ મકાઈનો ચેવડો એકદમ તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરી લેશું। લીલી અમેરિકન મકાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે। હવે આપણે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ નાખીશું, જેથી ચેવડામાં થોડું તીખાશપણું આવશે। જો મિત્રો તમને ચીઝ પસંદ હોય તો તમે ચીઝને પણ ઉપરથી છીણીને નાખી શકો છો। જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે। આવજો।